હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8નું એસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છે, જેની અંદર આપણે પ્રશ્ન 5 અ વિભાગની અંદર ચેપ્ટર નંબર 6 આવ્યા છે. બરાબર, તો આજે આપણે ચેપ્ટર નંબર 6નું સોલ્યુશન જોવાના છીએ. આ ચેપ્ટર 6 એટલે આપણું ઘન અને ઘનમૂળ. હવે એની અંદર આપણને શું કીધું છે કે અવિભાજ્ય અવિકરણની રીતે ઘનમૂળ શોધો. બહુ જ ઇઝી દાખલા છે, આપણને ઘનમૂળ શોધવાનું છે. શું શોધવાનું છે? ઘનમૂળ. અને કઈ રીતે? તો કે અવયવીકરણની રીતે. અવયવીકરણની રીતે ઘનમૂળ કઈ રીતે શોધાય? તો જો એક્ઝામ્પલ નંબર 1 2744. સૌથી પહેલાં એમનું શું કરવાનું? તો કે સર અવિભાજ્ય અવયવ પાડવાના. ક્લિયર છે કે નહીં? હવે અવિભાજ્ય અવયવ આપણને ક્યારે ઇઝી પડે? તો આપણે જોવાનું કે પહેલી સંખ્યા આપણી કઈ છે? તો કે સર પહેલી સંખ્યા આપણી છે 2744. હવે એનો એકમ નંગ કેટલો? તો કે સર એનો એકમ નંગ 4. તો આ સંખ્યા કેટલા વડે ભગાશે? 2 વડે ભગાશે. તો 2 વડે ભાગું તો જુઓ, 2 એકા 2, 2 તરી 6, એટલે 7માંથી 6 જશે તો 1, તો 2 સીતા 14 અને 2 દુ 4, એટલે કેટલા આવશે? 2744 ને હું 2 વડે ભાગીશ તો મારે કેટલા મળે છે? તો કે મને મળે છે 1372. 1372 ને કેટલા વડે ભાગો? તો કે સર 1372 ને ભાગો આપણે 2 વડે. ચલો હજી, કારણ કે એનો એકમ નંગ 2 છે, તો 2 છંક 12, 13માંથી 12 જશે 1, એટલે ઉપરથી આવ્યા 7, એટલે 17 થશે તો 2 8 16, 2 8 16, 17માંથી 16 જશે તો 1 વધશે, એટલે પાછા કેટલા વધશે? 12 વધશે. તો છેલ્લે આવશે 2 છંક 12. બરાબર, કારણ કે 12 વધે ને તો 2 છંક 12 તો કેટલા? 686. 686 હજી 2 વડે ભગાશે, કારણ કે બેકી સંખ્યા. તો 2 તરી 6, 2 ચોક 8, 2 તરી 6, એટલે 343. 343 આના વડે ના ભગાય 2 વડે. તો 4 ને 3 7 ને 3 10, એટલે 10 છે. જો અને આપણે રકમ જોઈને જ આપણને ખબર પડી જાય, કારણ કે આપણું જે વર્ગ વર્ગમૂળ અને ઘનમૂળ વાળું ચેપ્ટર છે, એમાં સૌથી પહેલાં આપણે શું કરવાનું હોય? તો કે 1 થી 20ના વર્ગ તૈયાર કરવાના અને 1 થી 10ના ઘન તૈયાર કરવાના. તો 343 આપણને જોઈને ખબર પડે કે ભાઈ 343 એ કોના વડે ભગાય? તો કે સર 7 વડે ભગાય, કારણ કે શું છે? 7નો ઘન છે. તો 7 નો 49, 343 ને 7 વડે ભાગો તો 49 આવે. ક્લિયર? હવે 49 એટલે કેટલા? 77 49 અને 7 એકા 7. આ શું કરી દીધું આપણે? અવિભાજ્ય અવયવીકરણ. હવે એને કઈ રીતે લખવાનું? તો કે લખવાનું 2744 બરાબર આના જે અવયવ મળે એ લખવાના, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. બરાબર, એના અવિભાજ્ય અવયવ લખી દીધા. હવે ઘનમૂળ કાઢવું હોય તો 3 3ની જોડ બનાવવી પડે. તો પહેલાં આવશે 2નો ઘન ગુણ્યા પછી આવશે 7નો ઘન. હવે બંનેનો ઘન સામાન્ય 12 લઈ લઈએ તો 2 ગુણ્યા 7 અને ઘનને 12 લઈ લઈએ તો 7 દુ 14. એનો મતલબ કે ભાઈ 2744 છે એ કોનો ઘન છે? તો કે સર એ 14નો ઘન છે. આ હતો નંબર 1. ક્લિયર છે કે નહીં? અવિભાજ્ય અવયવ પાડવાના, 3 3નું જૂથ બનાવવાનું, ઘનને 12 લઈ લેવાનો, જે નીચે જે આધાર આવે એમનો ગુણાકાર કરવાનો, અને એ શું આપણો ઘનમૂળ, આપણી જે સંખ્યા હતી એનું શું મળ્યું આપણને? ઘનમૂળ મળ્યું. ક્લિયર છે કે નહીં? હવે આપણે જોઈએ નંબર 2. નંબર 2 છે 3375. શું છે? 3375. ફરીથી પહેલાની જેમ 3375નો આપણે શું કરવાના? તો કે સર અવિભાજ્ય અવયવ પાડવાના. તો ચલો અવિભાજ્ય અવયવ પાડી દઈએ. એકમ નંગ 5 એટલે 5 વડે ભગાશે, તો 5 છંગ 30, 33માંથી 30 જશે તો 3 વધશે ને ઉપરથી હશે 7, તો 5 સીતા 35, 25 વધશે તો પાયો પાયો 25, એટલે 675. હજી 5 વડે ભાગો તો 5 એકા 5, 6માંથી 5 જશે 1, તો 17 આવશે, તો 5 તરી 15, 17માંથી 15 જશે તો 2 આવશે, એટલે 25 વધશે તો પાયો પાયો 25, એટલે કેટલા આવશે? 135. ઓકે, કેટલા આવશે? 135 કે 5 વડે ભાગવાથી. હવે 135 ને ફરી 5 વડે ભાગો તો 5 એકા 5, 5 દુ 10 કરવાના. 3 નીચે આવશે તો 5 સીતા 35, એટલે 27 આ 27 3 વડે ભગાય. 3 નવા 27, 3 તરી 9 અને 3 એકા 3. તો આ કોના અવયવ મળી ગયા આપણને? 3375 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 3ની પેર બનાવો. બરાબર, તો બનાવી દીધી. હવે 5નો ઘન ગુણ્યા 3નો ઘન, આધારને લઈ લો નીચે, 5 ગુણ્યા 3 અને ઘનને 12 લઈ લો તો 5 તરી 15. તો એનો મતલબ કે 3375 એ કોનો ઘન છે? તો કે સર એ 15નો ઘન છે. 3375 કોનો ઘન છે? 15નો ઘન છે. ક્લિયર? હવે જુઓ, એના પછી જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3માં કોનો આપણને ઘનમૂળ શોધવાનું કીધું છે? 58 32, 55 32 ની કેટલા? 58 32 છે. ધ્યાન આપો, 58 32. તો આપણે શું કરવા પડશે? 58 32નું અવિભાજ્ય અવયવીકરણ કરવું પડશે.
એકમનો અંક 2 છે તો 2 વડે ભગાય તો 2 દુ 4, 5 માંથી 4 જશે તો 1 વધશે, 2 નવા 18, 2 એકા 2, હજી 1 વધશે તો 2 છંગ 12, હજી 2 વડે ભાગો, 2 એકા 2, 2 એકા 2, 2 એકા 2 કરશું એટલે તો અહીંયા 2 ચોક 8 કરવા પડશે, 9 માંથી 8 જશે તો 1 આવશે તો 2 પંચા 10, 11 માંથી 10 જશે તો 1 આવશે તો 2 અઠ્ઠા 16, હજી 2 વડે ભાગો, 2 સીતા 14, 2 દુ 4, 5 માંથી 4 જશે તો 1 આવશે, 2 નવા 18 તો 729. 729 જોઈને આપણને ખબર પડે કે ભાઈ 729 કોઈનો વર્ગ અથવા તો ઘન છે, બરાબર. આપણને સંખ્યા જોઈને ખબર પડી જોઈએ, જો 1 થી 20 વર્ગ અને ઘન આવડતા હોય તો આપણા માટે બધું સાદુરૂપ કેવું પડી જાય, ઇઝી પડી જાય. 729 કોનો ઘન છે તો 9 નો ઘન છે, તો 729 ને 9 વડે ભાગીએ તો કેટલા આવે 81, પછી 9 9 81 અને 9 એકા 9 તો 58 32 ના શું અવયવ મળે આપણને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9. હવે 2 નો ઘન ગુણ્યા 9 નો ઘન, 2 અને 9 ને આધારમાં લઈ લો તો શું થઈ જશે એમનો ઘન, તો 9 દુ 18 નો ઘન. એનો મતલબ કે 58 32 એ કોનો ઘન છે તો કે સર 18 નો ઘન છે. એનો મતલબ કે ભાઈ ઘનમૂળ આવી રીતે લખું કે ભાઈ 18 32 નું ઘનમૂળ કેટલું આવે તો કે સર 18 આવે. ક્લિયર છે કે નહીં? આ મળી જાય દાખલા નંબર 3. દાખલા નંબર 4 જોઈએ કે ભાઈ 10 6 4 8 એટલે 10,648, 10,648 2 વડે ભગાશે, 2 પચા 10, 2 તરી 6, 2 ચોક 2 દુ 4, 1 મિનિટ ચલો ફરીથી 2 પંચા 10, 2 તરી 6, 2 દુ 4 અને 2 ચોક 8, બરોબર. ફરી 2 વડે ભાગો, 2 દુ 4, 5 માંથી 4 જશે તો 1 તો 13 આવ્યા, 2 છંક 12, બરોબર. હજી 2 છંક 12 ને 2 દુ 4 તો 26 52, 2 એકા 2, 2 તરી 6, 2 તરી 6, 2 એકા 2. હવે જુઓ આ 2 વડે નહીં ભગાય, પણ આ રકમ જોઈને આપણને ખબર પડે કે ભાઈ 11 વડે ભગાવવા જોઈએ. જે 1331 કેટલા વડે ભગાવવા જોઈએ 11 વડે. 11 વડે ભાગશો તો 11 વડે ભાગશો તો કેટલા આવશે 121, હજી 11 વડે ભાગો અને હજી 11 એકા 11. જો આ બધું તમારા માટે ક્યારે સરળ થશે કે જ્યારે તમને ચાવીઓ આવડતી હશે, 1 થી 20 વર્ગ, 1 થી 10 ઘન, આ બધી વસ્તુ જેટલી બને એટલી વસ્તુ તમને મોઢે આવડતી હશે તો સાદુરૂપ તમારા માટે ઇઝી થઈ જશે. આ બધું તમને કશું અઘરું લાગશે નહીં. ક્લિયર છે કે નહીં? અને જો તમને ના આવડે તો તમારે હું મોઢે ભાગાકાર કરું પણ તમારે સાઈડમાં પાછળ ભાગાકાર જાતે કરવાનું, એટલે તમને એક આધા આંકડામાં ભૂલ પડે નહીં, બરાબર. તમારે એનું ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ કે કોઈ સંખ્યાને 2 વડે ભાગો, ના ભગાય તો 3 વડે ભાગો, 3 વડે ના ભગાય તો 4 કે એના વડે નહીં ભાગવાના, 5 વડે ભાગવાના, 5 વડે ના ભગાય તો 7 વડે ભાગો, પછી 6 વડે ટ્રાય નહીં કરવાનો, પછી 8 વડે ટ્રાય નહીં કરવાનો, કારણ કે જે 2 વડે નહીં ભગાતું એ 6 કોઈ બેકી સંખ્યા વડે ના ભગાય. પછી 7 વડે ના ભગાય તો 8 નહીં, 9 નહીં, કારણ કે 3 વડે નહીં ભગાતી તો 9 વડે નહીં ભગાય, તો 7 વડે ટ્રાય નહીં કરવાનો. પછી તમારે સીધો ટ્રાય કરવાનો 11 વડે. આ રીતે ટ્રાય કરશો તો તમને એના અવયવ મળી રહેશે. હવે જુઓ તો 10,648 ના કયા અવયવ મળે આપણને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. એનો મતલબ કે 2 નો ઘન ગુણ્યા 11 નો ઘન. ઓકે, તો આધારને અંદર લઈ લો અને ઘાતને બહાર લઈ લો તો શું મળ્યું આપણને 10,648. 10,648 એ કોનો ઘન છે 11 દુ 22 નો ઘન છે. કોનો ઘન છે તો 10,648 એ 22 નો ઘન છે. તો આપણે કહી શકીએ ઘનમૂળમાં 10,648 એનો મતલબ કે 10,648 નું ઘનમૂળ કેટલું આવે તો કે સર 22 આવે. ક્લિયર છે કે નહીં? 4 દાખલા હતા ઘનમૂળ શોધવાના, બહુ સિમ્પલ. ક્લિયર છે? એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ક્વેશ્ચન નંબર 2 ની અંદર આપણને શું કીધું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને આપેલી સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન થાય. વાતને સમજો. ધારો કે મને પહેલી રકમમાં 675 આપેલા છે. આ પૂર્ણ ઘન સંખ્યા નથી, પણ એને મારે પૂર્ણ ઘન બનાવવાની છે. કઈ રીતે? તો કોઈ સંખ્યાને ગુણીને. તો સૌથી પહેલા એને કેટલા વડે ગુણવા કઈ રીતે ખબર પડશે? તો આપણે અવિભાજ્ય અવયવીકરણ જ કરવું પડે. 5 એકા 5, 6 માંથી 1 ના જાય. અરે 5 એકા 5, 6 માંથી 5 જશે તો 1 વધશે, ઉપરથી આવશે 7 તો 5 તરી 15 અને 17 માંથી 15 જશે તો 25 થશે તો 25, બરોબર. 5 એકા 5, 5 દુ 10, 5 સીતા 35, 27, 3 નવા 27, 3 તરી 9 અને 3 એકા 3. તો એનો મતલબ 675 ના અવયવ કયા મળ્યા તો કે સર 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. અહીંયા જુઓ 3 ની જોડ બને પણ 5 ની જોડ મળતી નથી, તો આપણે લખવાનું હોય અહીં, કારણ કે જેની જોડ ના બનતી હોય એ આપણે બનાવવી પડે. 5 નો ઘન 5 ની જોડ નહીં બનતી, 3 સંખ્યાની જોડ બનવી જોઈએ, બનતી નથી, તો એ આપણે લખીશું અહીં
675 ને જે ખૂટતું હોય એક 5 ખૂટે 675 ને 5 વડે ગુણવાથી પૂર્ણ ઘન કેવી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા મળે 675 ને કેટલા વડે ગુણવા પડે 5 વડે તો બંને બાજુ 675 ગુણ્યા 5 અને આ બાજુ 5 વડે ગુણી દઈએ તો 5 ની 3 ઘાત અને 3 ની 3 ઘાત પહેલા 5 ની 3 ઘાત થતી નથી કારણ કે આપણા જોડે 5 બે જ હતા પણ હવે શું કર્યું આપણે તો કે હવે આપણે 5 વડે ગુણી દઈએ એટલે 3 થઈ જાય બરાબર તો 675 ગુણ્યા 5 કરશો તો તમને મળશે 3375 અને કોનો ઘન હશે તો 5 તરી 15 15 નો ઘન હશે ક્લિયર છે કે નહીં તો કેટલા વડે ગુણવા પડે તો 675 ને પૂર્ણ ઘન બનાવવા માટે 5 વડે ગુણવા પડે ક્લિયર છે કે નહીં આ હતો દાખલા નંબર 2 નો પહેલો પ્રશ્ન બીજા નંબરમાં જોઈએ 100 ને પૂર્ણ ઘન બનાવવા છે તો સૌથી પહેલા શું કરવા પડશે 100 ના અવયવ 100 ને 2 વડે ભાગું તો 50 દુ 100 25 દુ 50 પાયો 25 અને 5 એકા 5 હવે અહીંયા જુઓ 100 ના અવયવ હું લખી દઉં 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 પાયો 25 દુ 50 દુ 100 હવે એને પૂર્ણ ઘન બનાવવા માટે મારે શું કરવાનું તો 2 ની જોડ પણ નથી બનતી ને 5 ની જોડ પણ નથી બનતી તો મારે આને કેટલા વડે ગુણવા પડે તો હું નીચે લખું 100 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 તો મારે એને 2 વડે પણ ગુણવા પડે ને 5 વડે પણ ગુણવા પડે તો આ બાજુ મારે કેટલા વડે ગુણવા પડે એને ટૂંકમાં 5 દુ 10 વડે ગુણવા પડે તો અહીંયા લખો કે અહીં 100 ને કેટલા વડે 10 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બનશે કેટલા વડે ગુણવાથી 10 વડે તો 10 વડે ગુણી દઈએ તો 10 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જશે 1000 1000 કોનો ઘન છે તો 2 નો ઘન ગુણ્યા 5 નો ઘન અને 5 દુ 10 થઈ જશે તો 10 નો ઘન તો 1000 કોનો ઘન છે તો કે સર 10 નો ઘન ક્લિયર છે કે નહીં તો 100 ને કેટલા વડે 10 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને નંબર 2 હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2 નો નંબર 3 શું કીધું છે 256 ને પૂર્ણ વર્ગ બનાવવાના તો 256 2 વડે ભાગો 2 કા 2 2 દુ 4 2 અઠા 16 2 છંગ 12 2 ચોક 8 બરોબર 2 તરી 6 2 દુ 4 પછી 16 દુ 32 પછી 2 અઠા 16 2 અઠા 16 2 ચોક 8 1 મિનિટ 2 દુ 4 અને 2 કા 2 બરોબર તો ટૂંકમાં 256 ના કેટલા અવયવ પડશે તો જુઓ 1 2 3 4 5 6 7 ને 8 8 વખત 2 આવશે 1 2 3 4 5 6 7 અને 8 કેટલી વખત કુલ 3 ને 3 6 અને 2 8 વખત એનો મતલબ કે ભાઈ 2 ની જોડ 3 વખત બનાવવા માટે શું થાય છે આપણને એક વખત 2 હજી શું થાય છે ખૂટે છે તો પછી મારે 256 ને કેટલા વડે ગુણવા પડે તો કે સર આપણે 256 ને 2 વડે ગુણવા પડે તો એ લખો 256 ને 2 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બનશે શું થશે 2 વડે 256 ને કોને 256 ને 2 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બનશે તો આ બાજુ હું લખી દઉં 256 ગુણ્યા 2 અને આ બાજુ 2 ની જોડ બની ગઈ તો 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન 256 ને 2 વડે ગુણશો તો શું થઈ જશે 512 આધારનો ગુણાકાર કર દો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એનો ઘન કૌંસની બહાર તો 512 કોનો ઘન છે 2 દુ 4 4 દુ 8 એનો કોનો ઘન છે 8 નો ઘન તો ટૂંકમાં 256 ને કેટલા વડે 2 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બનશે આ હતો દાખલા નંબર 3 હવે ક્વેશ્ચન નંબર 2 નો જોઈએ દાખલા નંબર 4 243 તો સૌથી પહેલા મારે શું કરવું પડશે 243 ના અવિભાજ્ય અવયવ પાડવા પડશે 243 કોના વડે ભગાશે 3 વડે 3 અઠા 24 3 એકા 3 81 ને આપણે કેટલા વડે ભાગીશું હજી 3 વડે ભાગવાના 81 ને 3 વડે ભાગો તો 3 એકા 3 3 દુ 6 એટલે 27 તરીકે કેટલા થશે 81 3 નવા 27 3 એકા 3 ઓકે તો 243 ના કેટલા અવયવ પડે આપણને 1 2 3 4 5 વખત 3 તો 3 કેટલી વખત 5 વખત તો 3 નું એક જોડકું બને બીજું જોડકું બનતું નથી તમારે 243 ને કેટલા વડે ગુણવા પડશે 3 વડે તો 243 ને 3 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બનશે શું થશે પૂર્ણ ઘન બનશે તો ગુણો 243 ગુણ્યા આ બાજુ 3 ગુણો અને આ બાજુ 3 વડે ગુણો તો શું થઈ જશે 3 નો ઘન ગુણ્યા
3નો ઘન. બંને બાજુ શું કરો આપણે 3 વડે ગુણો તો આપણને ખબર પડે. તો 243 ને 3 વડે ગુણો તો કેટલા આવશે 729. અહીંયા આધાર લઈ લો તો 3 તરી 9નો ઘન. એનો મતલબ કે 729 કોનો ઘન છે 9. અને 243 ને કેટલા વડે ગુણવાથી એ પૂર્ણ ઘન બને છે તો કે સર 3 વડે ગુણવાથી એ પૂર્ણ ઘન બને છે. તો આ હતા ચેપ્ટર નંબર 6ના કુલ 8 દાખલાઓ, બરોબર છે. આનાથી આગળના દાખલા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બીજી કોઈ જગ્યાએ તમને તકલીફ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો, તો આપણે તમને એના ઉપર વિડીયો બનાવીને આપીશું. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.